દિવાળીથી દિવાળીમાં સોના અને ચાંદીએ રેકોર્ડ તેજી બતાવ્યા બાદ દિવાળી દરમિયાન સોનું અને ચાંદી થયા ધડામ। સોનાની વાત કરીએ તો સોનાની કિંમતો એક દિવસમાં 2% જેટલી ઘટી છે અને ઓક્ટોબર 21ના દિવસે 6% જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો, જે 12 વર્ષનો સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો હતો। ત્યારબાદ થોડી રિકવરી સાથે રેકોર્ડ હાઈથી 6% નીચે સોનું કામકાજ કરી રહ્યું છે અને 2025માં અત્યાર સુધી સોનુએ 55%ના રિટર્ન આપ્યા છે। જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી પાછલા સપ્તાહે 11% જેટલી તૂટી છે અને ભારતીય માર્કેટમાં જે પ્રીમિયમ હતા એ પણ ગાયબ થયા છે। સોના ચાંદીના ઘટાડા માટે પ્રોફિટ બુકિંગ ઉપરાંત અન્ય પરિબળોમાં યુએસ ચાઇના ટ્રેડની માટે થયેલો આશાવાદ પણ જવાબદાર પરિબળ બની રહ્યું છે। તો સોના ચાંદીમાં હાલના પરિબળોએ એન્ટ્રી લેવી કે નહીં, એના માટે થોડું સાવધાન રહીને કામ કરવું જોઈએ। આવી જ મહત્વની જાણકારીઓ માટે CNBC બજારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો।